નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું પ્રેરક ગુરુકુલમ ગુજરાતી સંપૂર્ણ કોર્સ યુટ્યુબ ચેનલ પર. હું નેહા પરમાર તમારા માટે ગુજરાતી વિષય લઈને આવી છું, જે તમને ખૂબ મજા આવે છે. હમણાં સુધી આપણે સરસ મજાનું ગુજરાતી ભણ્યા છીએ, યાદ છે ને? તો ચાલો આગળ શરૂઆત કરીએ ઓમ સ્મરણથી. હાથ જોડો અને આંખો બંધ કરો. ઓ ઓ ઓ આંખો ખોલો. કેવું લાગે છે? સરસ લાગે છે ને કે હવે ભણવાની મજા આવશે? હા, તો શરૂઆત કરતા પહેલા આપણે સુવિચાર જોઈ લઈએ. આજનો સુવિચાર છે: ભોજનમાં સંયમ રાખો, ભોજનમાં સંયમ રાખો અને ભજનમાં સ્વયંને રાખો. ભોજન એટલે કે આપણે જમીએ છીએ તે કેવું જમવું જોઈએ, એમાં સંયમ રાખીને કે આપણે જેટલી આપણા શરીરને જરૂર છે એટલું જ જમવું જોઈએ. વધારાનું જમવાનું નહીં, એ આપણને પચે નહીં, આળસ કરે, કામ કરવાનું મન ન થાય. એટલે જેટલી જરૂર છે આપણા શરીરને એટલું જ ભોજન જમવાનું. 2 રોટલી જાય છે તો આપણે 2 રોટલી જ ખાવાની, ત્રીજી રોટલી ખાવી જોઈએ નહીં. એટલે કે આપણે ભોજનમાં સંયમ રાખ્યો કહેવાય. અને ભજનમાં સ્વયંને રાખો, એટલે પોતાને જ્યારે આપણે ભજનમાં બેસ્યા હોઈએ, કોઈ સારા કામ માટે બેઠા હોઈએ કે ભગવાનની વાત સાંભળતા હોઈએ, કોઈ સારી વાત સાંભળતા હોઈએ, તો એ વખતે પોતાનું મન આપણે ત્યાં જ રાખવું જોઈએ. એટલે કે ભજનમાં સંયમને રાખો, સ્વયંને રાખો. હવે આગળ જોઈએ સારી આદત. તમારા માટે કંઈક ને કંઈક નવી વસ્તુ લઈને આવું છું. એમાં આજે લઈને આવી છું એક સારી આદત. સારી આદત શું છે? કે જે છાશ રોજ પીવી જોઈએ. પીવો છો? જે છાશ ન પીતા હોય એને આજથી પીવી પડશે, કેમ કે આજે છાશ વિશે આપણે થોડી માહિતી લઈશું. છાશ શું કરે છે? છાશ જે છે ને એ આપણને એસિડિટી ઓછી કરે છે, પાચન આપણું સુધારે છે, કબજિયાત થવા દેતો નથી, શરીરમાં પાણીનું પ્રમાણ યોગ્ય સ્તરે રાખે છે અને એમાં ડિહાઇડ્રેશનને અટકાવે છે. અને છાશ એ હાડકાની વૃદ્ધિને વધારે છે અને આપણા હાડકા મજબૂત કરે છે. માટે છાશ આપણા રોજિંદા જીવનમાં રોજ પીવી જોઈએ. બરાબર? આજથી જે નહીં પીતા હશે એ પીવાનું શરૂ કરી દેશે, કેમ કે છાશના ઘણા બધા ફાયદા ખબર પડ્યા ને આપણને. સરસ. ચાલો હવે આગળનો અભ્યાસ કરીએ. આગળનો અભ્યાસ છે એના પહેલા આપણે જોઈ લઈએ કે ગયા ભાગમાં શું શીખ્યા હતા. ગયા ભાગમાં આપણે વિરોધી શબ્દો લખતા અને વાંચતા શીખેલા. સાથે સાથે આપણે 3નો ઘડિયો અને 4નો ઘડિયો લખતા અને વાંચતા શીખેલા. બરાબર? તો હવે આજનો આગળનો અભ્યાસ આપણે કરવાનો છે. તો એના માટે શું જોશે? નોટ અને પેન, કે જે તમે હંમેશા તૈયાર રાખો છો. ન લીધી હોય તો ચાલો ફટાફટ લઈ લો, કેમ કે આજે તમે મારી સાથે નવું શીખવાના છો, એટલે લખતા જશો તો બરાબર યાદ રહી જશે. આજે આપણે થોડું વિરામ ચિહ્નો શીખીશું. વિરામ ચિહ્નો કેવા હોય કે જ્યારે પણ કોઈ વાક્ય બોલ્યું છે તો એ વાક્ય શું કહેવા માંગે છે એ આપણને વિરામ ચિહ્નો દર્શાવે છે. એ વાક્ય પરથી આપણે વાક્યનો અર્થ સમજમાં આવે છે અને વાક્ય શું કહેવા માંગે છે એનો પાછળનો ભાવ સમજાય છે. એટલે વિરામ ચિહ્નો આપણે સમજી લઈએ. આજનો વિષય છે વિરામ ચિહ્નો. વિરામ ચિહ્નો. ચિહ્નો. વિરામ ચિહ્નો એટલે જો કયા કયા છે? એક તો પૂર્ણ વિરામ. પૂર્ણ વિરામ. પૂર્ણ વિરામ એટલે વાક્ય પૂરું થાય પછી આમ મીંડું કરીએ છીએ ને આપણે, હા, એને પૂર્ણ વિરામ કહેવાય, કે આખું વાક્ય પૂરું થયું ત્યાં પૂર્ણ વિરામ મૂકવામાં આવે છે. હવે બીજું છે અલ્પ વિરામ. અલ્પ વિરામ, જ્યાં વાક્ય હજી અધૂરું છે
વાક્ય અધૂરું છે, એની સાથે બીજું વાક્ય જોડાયેલું છે. પછી ઘણા બધા એક જ વિષયના નામ હોય પણ એ નામ અલગ અલગ હોય, તો એના વચ્ચે પણ આવી રીતે અલ્પવિરામ મૂકવામાં આવે છે. હવે ત્રીજું છે પ્રશ્નાર્થ ચિહ્ન. પ્રશ્નાર્થ ચિહ્ન આવી રીતે હોય છે. જુઓ, પ્રશ્નાર્થ ચિહ્ન કે વાક્યમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય ત્યારે આવી રીતે ચિહ્ન કરવામાં આવે છે, એટલે એના પરથી ખબર પડે છે કે આ પ્રશ્ન પૂછ્યો છે આ વાક્યમાં. ચોથું છે ઉદ્ગાર ચિહ્ન. ઉદ્ગાર ચિહ્ન. ઉદ્ગાર ચિહ્ન આવી રીતે આખી લાઈન હોય અને નીચે મીંડું હોય, એટલે કે આનંદ, દુઃખ, આશ્ચર્ય, ધિક્કાર વગેરે ભાવોને એ દર્શાવતો જે શબ્દ હોય અથવા તો વાક્ય હોય તેના અંતે આ ઉદ્ગાર ચિહ્ન કરવામાં આવે છે. તો આજે આપણે આજે 4 વિરામ ચિહ્નો વિશે સમજ્યા: પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન અને ઉદ્ગાર ચિહ્ન. આના પરથી આપણે થોડા વાક્ય જોશું અને ક્યાં ક્યાં આ વપરાય છે એ જોશું. તો આપણે પહેલું જોશું પૂર્ણ વિરામ. શેના વિશે શીખીશું? પૂર્ણ વિરામ. પહેલું વાક્ય છે આજે રવિવાર છે. આજે રવિવાર છે. અહીંયા વાક્ય પૂરું થઈ ગયું એટલે શું મૂકવાનું? પૂર્ણ વિરામ. જુઓ, છેલ્લે શું મૂક્યું? પૂર્ણ વિરામ. એટલે આવું મીંડા જેવું હોય છે ને, હા, નાનું એવું હોય, ડોટ કરીએ. આજે રવિવાર છે, વાક્ય પૂરું થયું એટલે પૂર્ણ વિરામ. આજે રવિવાર છે, વાક્ય પૂરું થયું. હવે એવી રીતે બીજું પણ એક ઉદાહરણ જોઈએ. મારું નામ રામ છે. મારું નામ રામ છે, વાક્ય પૂરું થયું એટલે પૂર્ણ વિરામ. મારું નામ રામ છે, વાક્ય પૂરું થયું એટલે પૂર્ણ વિરામ. ત્રીજું વાક્ય લખીશું ભારતી પાઠ વાંચે છે. ભારતી પાઠ વાંચે છે, વાક્ય પૂરું થયું એટલે પૂર્ણ વિરામ. ભારતી પાઠ વાંચે છે. ભારતી પાઠ વાંચે છે, પૂર્ણ વિરામ. એના પછી ચોથું વાક્ય લખીશું જોન અંદર આવ. જોન અંદર આવ, વાક્ય પૂરું થયું એટલે પૂર્ણ વિરામ. જોન અંદર આવ, વાક્ય પૂરું થયું. આવી રીતે પૂર્ણ વિરામનો ઉપયોગ કરીએ છીએ. જ્યાં વાક્ય પૂરું થાય છેલ્લે આપણે મીંડું મૂકીએ છીએ પૂર્ણ વિરામ છે. એના પછી આપણે જોશું અલ્પ વિરામ. અલ્પ વિરામ. અલ્પ વિરામ કે પેલું વાક્ય છે મેં બજારમાંથી મારા માટે બંગડી, બુટ્ટી, હાર, ઝુમખા લીધા છે. આ અલગ અલગ નામ આવ્યા ને, બંગડી, બુટ્ટી, હાર, ઝુમખા, આ બધાની વચ્ચે અલ્પ વિરામ લાગે. મેં બજારમાંથી મારા માટે બંગડી, બુટ્ટી,
બુટ્ટી બુટ્ટી હાર આ જુઓ બંગડી પછી અલ્પવિરામ મૂક્યો છે બુટ્ટી પછી અલ્પવિરામ હાર પછી અલ્પવિરામ ઝુમખા ઝુમખા લીધા છે વાક્ય પૂરું થયું એટલે જ્યાં જ્યાં એક જ જેવી વસ્તુ છે પણ જ્યારે નામ અલગ અલગ હોય ત્યારે બંનેની વચ્ચે અલ્પવિરામ લાગે છે ફરીથી એકવાર લખીશું મેં બજારમાંથી મારા માટે બંગડી બુટ્ટી હાર ઝુમખા લીધા છે જુઓ અલ્પવિરામ ક્યાં ક્યાં લાગ્યો બંગડી પછી લગાવ્યું બુટ્ટી પછી અને હાર એ બધાની વચ્ચે આપણે જે નિશાની કરી છે એ નિશાનીને અલ્પવિરામ કહેવાય છે હજી એક જોઈએ આપણે બીજું વાક્ય બા તું અહીં જ બેસ બા વાક્ય પૂરું થયું નથી બા તું અહીં જ બેસ તું અહીં જ બેસ બા તું અહીં જ બેસ બા તું અહીં જ બેસ ત્રીજું વાક્ય છે ફૂલદાનીમાં લાલ પીળા ગુલાબી સફેદ ફૂલો છે અહીંયા કલરના નામ આપ્યા છે કેવા અલગ અલગ કલરના નામ તો એ બધાની વચ્ચે પૂર્ણ વિરામ અલ્પવિરામ લાગશે બધાની વચ્ચે અલ્પવિરામ લાગશે ફૂલદાનીમાં લાલ પીળા જુઓ લાલ પછી અલ્પવિરામ પીળા પછી અલ્પવિરામ ગુલાબી અલ્પવિરામ સફેદ ફૂલો છે ફૂલદાનીમાં લાલ પીળા ગુલાબી સફેદ ફૂલો છે ફરીથી એકવાર લખીશું ફૂલદાનીમાં લાલ પીળા ગુલાબી સફેદ ફૂલો છે જુઓ અલ્પવિરામ ક્યાં ક્યાં લાગ્યું લાલ પછી પીળા પછી ગુલાબી પછી સફેદ અને ફૂલો છે એવી રીતે હવે ચોથું વાક્ય જોશું સાગર નમન આકાશ રમે છે ત્રણ છોકરાના નામ છે સાગર નમન આકાશ રમે છે જો સાગર પછી અલ્પવિરામ નમન પછી અલ્પવિરામ આવી રીતે બે નામની વચ્ચે અલ્પવિરામ લાગે છે સાગર પછી અલ્પવિરામ નમન અલ્પવિરામ આકાશ રમે છે પૂર્ણવિરામ આજે રસોઈમાં દાળ ભાત શાક રોટલી સંભારો બનાવ્યો છે જ્યારે આખું ભોજન છે પણ એમાં અલગ અલગ નામ છે ને તો એ બધા નામની વચ્ચે અલ્પવિરામ લાગશે
પાંચમું વાક્ય છે, આજે રસોઈમાં દાળ, અલ્પવિરામ ભાત, અલ્પવિરામ શાક, અલ્પવિરામ રોટલી, અલ્પવિરામ સંભારો બનાવ્યો છે. ફરીથી એકવાર જોશું. આજે રસોઈમાં દાળ, ભાત, શાક, આ બધાની વચ્ચે કઈ નિશાની કરી છે? અલ્પવિરામની. એટલે કે વાક્ય હજી બાકી છે. શાક, રોટલી, સંભારો બનાવ્યો છે. હવે આગળ જોશું કે કોઈ પણ વાક્યની પાછળ પ્રશ્ન ચિહ્ન ક્યારે મૂકવામાં આવે, કે જ્યારે વાક્યમાં પ્રશ્ન પૂછાયો હોય ત્યારે કયું ચિહ્ન મૂકવામાં આવે છે? પ્રશ્ન ચિહ્ન. તું ક્યાં જાય છે? આ પ્રશ્ન છે. શું છે? પ્રશ્ન. તું ક્યાં જાય છે? તું ક્યાં જાય છે? કઈ નિશાની આવશે? પ્રશ્નાર્થ ચિહ્નની. બરાબર? તું ક્યાં જાય છે? પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન કરીશું. તું ક્યાં જાય છે? હવે બીજું વાક્ય છે, તું કાલે ક્યારે આવીશ? આ પણ પ્રશ્ન છે. તું કાલે ક્યારે આવીશ? શું પૂછ્યું છે? પ્રશ્ન પૂછ્યો છે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન. તું કાલે ક્યારે આવીશ? પ્રશ્ન ચિહ્ન. ચોથું આગળ વાક્ય જોશું. ત્રીજું વાક્ય, તમારું નામ શું છે? તમારું નામ શું છે? પ્રશ્ન ચિહ્ન. સમજાયું ને? જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન કરીએ છીએ. તમારું નામ શું છે? પ્રશ્ન ચિહ્ન. હવે ચોથું વાક્ય છે. ચોથું વાક્ય, તે લેસન કર્યું કે નહીં? તે લેસન કર્યું કે નહીં? શું પૂછવામાં આવ્યું છે? પ્રશ્ન પૂછ્યો છે એટલે પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. તે લેસન કર્યું કે નહીં? કઈ નિશાની આવી? પ્રશ્નાર્થ ચિહ્નની, કેમ કે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. બરાબર? હવે પાંચમું વાક્ય છે, સોમવાર પછી કયો વાર આવે છે? સોમવાર પછી કયો વાર આવે? પ્રશ્ન પૂછ્યો છે કે સોમવાર પછી કયો વાર આવે? સોમવાર પછી કયો વાર આવે? પ્રશ્ન ચિહ્ન. સમજાયું? આપણે પ્રશ્ન ચિહ્નો ક્યારે વાપરીએ છીએ? જ્યારે કોઈ પ્રશ્ન પૂછવામાં આવે છે.
હવે આગળ જોઈએ ઉદ્ગાર ચિહ્ન. ઉદ્ગાર ચિહ્ન ક્યારે વાપરવામાં આવે છે? જ્યારે કોઈ ભાવ દર્શાવવાનો હોય છે. જેમ કે આનંદનો ભાવ હોય, દુઃખનો હોય, આશ્ચર્ય થતું હોય, ધિક્કાર કરતા હોય, એ બધા જ્યારે ભાવો દર્શાવવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? ઉદ્ગાર ચિહ્નનો. તો એના પરથી આપણે વાક્ય જોશું. પહેલું વાક્ય છે વાહ વાહ, એવી રીતે કહેવામાં આવે છે ને. કંઈક સરસ વસ્તુ હોય તો શું કે વાહ એવો ભાવ બતાવવામાં આવે છે. તો એની પાછળ કયું ચિહ્ન લાગ્યું છે? ઉદ્ગાર ચિહ્નનું. બીજું છે અરે રે. અરે રે, કંઈક દુઃખ બતાડવાનું હોય ને, અરે રે, ત્યારે પણ કયું ચિહ્ન લાગે છે? ઉદ્ગાર ચિહ્ન. આમ એક લીટી કરવાની અને નીચે મીંડું કરવાનું, ઉદ્ગાર ચિહ્ન. હવે ત્રીજું વાક્ય લખીશું. ગુલાબ કેટલું સુંદર ફૂલ છે. ગુલાબ ગુલાબ કેટલું સુંદર ફૂલ છે. આમાં સવાલ પૂછવામાં નથી આવ્યો કેટલું સુંદર છે, એવું કીધું છે કે કેટલું બધું સુંદર ફૂલ છે, એમ કે જેનું આપણે કહી ન શકીએ એટલું વધારે જ સુંદર છે. એટલે ગુલાબ કેટલું સુંદર ફૂલ છે. તો એની સુંદરતા વર્ણવવા માટે એની પાછળ આવ્યું છે ઉદ્ગાર ચિહ્ન. હવે આપણે એકવાર ફરીથી લખી લઈએ. ગુલાબ કેટલું સુંદર ફૂલ છે. ઉદ્ગાર ચિહ્ન. હવે આગળ જોઈએ ચોથું વાક્ય. વાહ, હું ઇનામ જીત્યો છું. વાહ, હું ઇનામ જીત્યો છું. વાહ ખુશ આનંદનું છે, ખુશી માટે, એટલે પાછળ વાહની પાછળ શું લાગશે? ઉદ્ગાર ચિહ્ન. હું ઇનામ જીત્યો છું. હું ઇનામ જીતવાની ખુશી છે, એટલે આપણે કયું ચિહ્ન લગાવ્યું છે? ઉદ્ગાર ચિહ્ન. વાહ, હું ઇનામ જીત્યો છું. હું ઇનામ જીત્યો છું. વાહ હું ઇનામ જીત્યો છું. વાહ, હું ઇનામ જીત્યો છું. હવે પાંચમું વાક્ય. અરે રે, તું પરીક્ષામાં નાપાસ થયો છે. દુઃખ વર્ણવે છે કે જ્યારે પરીક્ષામાં નાપાસ થાય તો દુઃખ થાય ને. અરે રે, તું પરીક્ષામાં નાપાસ થયો છે. અરે રે, ઉદ્ગાર ચિહ્ન. તું પરીક્ષામાં નાપાસ થયો છે. તું પરીક્ષામાં નાપાસ થયો છે. અરે રે, ફરીથી એકવાર લખીશું. અરે રે, દુઃખ વર્ણવે છે એટલે આપણે પાછળ ઉદ્ગાર ચિહ્ન લખીશું. તું પરીક્ષામાં નાપાસ થયો છે. આ આપણે બધા ચિહ્નો જોયા, વિરામ ચિહ્નો. આ એક વ્યાકરણનો ભાગ છે. આપણે આજે વિરામ ચિહ્નો જોયા. હવે આપણે ઘડિયા જોશું. ગયા વખતે આપણે 3 અને 4 નો ઘડિયો લખતા શીખેલા. આજે આપણે 5 અને 6 નો ઘડિયો લખીશું. લખો મારા સાથે. 5 નો ઘડિયો આજે લખવાનો છે આપણે. ઘડિયા પણ બહુ સહેલા છે, આપણે એકવાર લખતા થઈએ એટલે યાદ રહી જાય. ઘડિયા લખો. 5 એકુ 5. 5 એકુ 5. 5 દુ 10. 5 દુ 10. 5 તેરી 15. 5 તેરી 15. 5 ચોક 20. 5 ચોક 20. 5 5 25.
5 અને 5 25. પચું પચું 25. 5 6 30. જ્યારે ઘડીઓ યાદ કરીએ ને તો આવી રીતે બોલીએ તો ફટાફટ યાદ રહી જાય. એટલે 5 ને 5 25 થાય. 5 ગુણ્યા 5 25. એટલે 5 ના ઘડિયામાં 5 આવે ને, એટલે એને આવી રીતે બી બોલાય, પચું પચું 25. 5 છંગ 30. 5 છંગ 30. 5 6 30 એમ પણ બોલી શકીએ. 5 સત્તા 35. 5 7 35. 5 8 40. 5 8 40. 5 9 45. 5 9 45. 5 દાણ 50. 5 દાણ 50. આપણે ફરીથી એકવાર બોલી જશું. 5 એકુ 5. 5 દુ 10. 5 તરી 15. 5 ચોક 20. પચું પચું 25. 5 છંગ 30. 5 સત્તા 35. 5 અઠ્ઠા 40. 5 નવ્વા 45. 5 દાણ 50. આપણે આવી રીતે બોલીએ તો યાદ રહી જાય. હવે 6 નો ઘડિયો પણ એકવાર લખી લઈએ. 6 એકુ 6. 6 એકુ 6. 6 દુ 12. 6 દુ 12. 6 તરી 18. 6 તરી 18. 6 ચોક 24. 6 ચોક 24. 6 ચોક 24. 6 પંચા 30. 6 પંચા 30. છાએ છાએ 36. જો 6 અને 6 36 થાય. 6 6 36. છાએ છાએ 36. 6 સત્તા 42. 6 સત્તા 42. 6 અઠ્ઠા 48. 6 અઠ્ઠા 48. 6 નવ્વા 56. 6 નવ્વા 56. 6 દાણ 60. 6 દાણ 60. એકવાર ફરીથી બોલી જશું. 6 એકુ 6. 6 દુ 12. 6 તરી 18. 6 ચોક 24. 6 પંચા 30. છાએ છાએ 36. 6 સત્તા 42. 6 અઠ્ઠા 48. 6 નવ્વા 56. 6 દાણ 60. આપણે આવી રીતે ઘડિયા યાદ રાખી શકીએ છીએ. ગાતા ગાતા યાદ રાખીએ ને તો જલ્દી યાદ રહી જાય. બરાબર. ચાલો હવે આજે આપણે શું શીખ્યા એકવાર ફરીથી જોઈ લઈશું. આજે આપણે વિરામ ચિહ્નો શીખ્યા. આજે આપણે આ એક વ્યાકરણનો ભાગ છે, એમાં વિરામ ચિહ્નો કે વિરામ ચિહ્નો વાક્યમાં શું કહેવા માંગે છે એ સમજ્યા. તો આપણે ફરીથી એકવાર વાંચી લઈશું. ચાલો. વિરામ ચિહ્નો કયા કયા વિરામ ચિહ્નો છે? પૂર્ણ વિરામ, પૂર્ણ વિરામ, અલ્પ વિરામ, અલ્પ વિરામ, પ્રશ્નાર્થ ચિહ્ન, પ્રશ્નાર્થ ચિહ્ન, ઉદ્ગાર ચિહ્ન. આ બધા ચિહ્નો વિશે આપણે સમજ્યા. હવે પૂર્ણ વિરામ ક્યારે લાગે? છેલ્લે લાગે છે. આજે રવિવાર છે, વાક્ય પૂરું થયું એટલે પૂર્ણ વિરામ લાગ્યો. મારું નામ રામ છે, વાક્ય પૂરું થયું, છેલ્લે પૂર્ણ વિરામ. ભારતી પાઠ વાંચે છે, પૂર્ણ વિરામ, વાક્ય પૂરું થયું. ચોથું વાક્ય છે જોન અંદર આવ, વાક્ય પૂરું થયું એટલે પાછળ આપણે પૂર્ણ વિરામ મૂક્યો. હવે અલ્પ વિરામ જોશું. અલ્પ વિરામ. મેં બજારમાંથી મારા માટે બંગડી, બુટ્ટી, હાર, ઝુમખા લીધા છે. ક્યાં ક્યાં લાગ્યો અલ્પ વિરામ? એક જેવી જ વસ્તુ હોય અને અલગ અલગ નામ હોય તો એ બંનેની વચ્ચે આપણે અલ્પ વિરામ લગાડીએ છીએ કે વાક્ય પૂરું થયું નથી. બુટ્ટી, બંગડી, હાર, ઝુમખા, બરાબર, એની બધાની વચ્ચે અલ્પ વિરામ લાગ્યો. બીજું વાક્ય જુઓ, બા, વાક્ય પૂરું થતું નથી એટલે આપણે ત્યાં અલ્પ વિરામ લગાવ્યું. તું અહીં જ બેસ, બા તું અહીં જ બેસ, વાક્ય પૂરું થયું અને બા પછી આપણે અલ્પ વિરામ લગાવ્યું. ત્રીજું વાક્ય છે ફૂલદાનીમાં લાલ,
પીળા, ગુલાબી, સફેદ ફૂલો છે. ફૂલોના રંગ અલગ અલગ બતાવ્યા છે. તો જે એક વખત એક કલર રંગ લખ્યો છે એના પછી આપણે અલ્પવિરામ, એના પછી પીળો અલ્પવિરામ, ગુલાબી અલ્પવિરામ, સફેદ ફૂલો છે. આવી રીતે આપણે અલ્પવિરામ લગાડી શકીએ છીએ વાક્યમાં. હવે 3 મિત્રો સાથે રમતા હોય તો સાગર, નમન અને આકાશ રમે છે. તો બધાના નામની વચ્ચે આપણે શું લગાડ્યું છે? અલ્પવિરામ. આવી રીતે એક સાથે વાક્ય લખી શકીએ છીએ. અને લખ્યા વગર આપણે ટૂંકમાં લખી શકીએ સાગર, નમન અને આકાશ રમે છે. તો સાગરમાં અલ્પવિરામ, નમન અલ્પવિરામ, આકાશ રમે છે. હવે 5મું વાક્ય છે આજે રસોઈમાં દાળ, ભાત, શાક, રોટલી, સંભારો બનાવ્યો છે. બધાને અલગ અલગ આપણે વર્ણન કરવા માટે વચ્ચે અલ્પવિરામ લખ્યું છે. જુઓ, દાળ, ભાત, શાક, રોટલી, આ બધાની વચ્ચે આપણે અલ્પવિરામ, એટલે બધું મિક્સ નથી, અલગ અલગ છે. એટલે અલ્પવિરામ ક્યાં ક્યાં લાગ્યું આપણને સમજાયું ને. હવે આગળ જોઈએ પ્રશ્ન ચિહ્ન. જ્યારે વાક્યની અંદર પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે તેને પ્રશ્ન ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે. તું ક્યાં જાય છે? તો કયા ચિહ્નનો ઉપયોગ કર્યો? પ્રશ્ન ચિહ્નનો. તું ક્યારે આવીશ? પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એટલે પ્રશ્ન ચિહ્ન. 3જું વાક્ય છે તમારું નામ શું છે? પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એટલે પ્રશ્ન ચિહ્ન. 4થું વાક્ય છે તે લેસન કર્યું કે નહીં? તે લેસન કર્યું કે નહીં? આ શું પૂછ્યું છે? પ્રશ્ન પૂછ્યો એટલે પાછળ પ્રશ્ન વિરામ. 5મું વાક્ય છે સોમવાર પછી કયો વાર આવે? આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે એટલે પાછળ પ્રશ્ન ચિહ્ન. હવે આગળ જોશું ઉદ્ગાર ચિહ્ન. જ્યારે આપણે કોઈ પણ ભાવ વ્યક્ત કરીએ છીએ ને, વાહ, ત્યારે પાછળ શું લાગે છે? ઉદ્ગાર ચિહ્ન. અરે રે, ત્યારે શું લાગ્યું? ઉદ્ગાર ચિહ્ન. ગુલાબ કેટલું સુંદર ફૂલ છે. જે રીતે વાક્ય બોલવામાં આવે છે એ રીતે પાછળ ચિહ્ન લગાવવામાં આવે છે. ગુલાબ કેટલું સુંદર ફૂલ છે, ઉદ્ગાર ચિહ્ન પાછળ લગાવ્યો. વાહ, હું ઇનામ જીત્યો છું. વાહ, હું ઇનામ જીત્યો છું. પોતાના ઇનામ જીતવાની ખુશી થાય છે. વાહ, હું ઇનામ જીત્યો છું. એટલે વાહ પછી ઉદ્ગાર ચિહ્ન. જ્યારે દુઃખ થાય છે કે અરે રે, તું પરીક્ષામાં નાપાસ થયો છે. જ્યારે પરીક્ષામાં નાપાસ થાય અને એનું જે દુઃખ થાય તો જે વાક્ય બોલાય છે ને અરે રે, એની પાછળ કયો ચિહ્ન લાગ્યું? ઉદ્ગાર ચિહ્ન. તું પરીક્ષામાં નાપાસ થયો છે. હવે આગળ જોઈએ આપણે ઘડિયા. ફરી મારા સાથે બોલજો હો. 5 એકુ 5, 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20, પચું 25, 5 છંગ 30, 5 સત્તા 35, 5 અઠ્ઠા 40, 5 નવ્વા 45, 5 દાણ 50. આપણે 5નો ઘડિયો બોલ્યા. હવે એવી રીતે 6નો ઘડિયો બોલીશું. 6 એકુ 6, 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24, 6 પંચા 30, 6 36, 6 સત્તા 42, 6 અઠ્ઠા 48, 6 નવ્વા 56, 6 દાણ 60. આજે આપણે શું શીખ્યા? આજે આપણે વિરામ ચિહ્નો શીખ્યા અને 5નો અને 6નો ઘડિયો બોલતા અને લખતા શીખ્યા. બરાબર? આજે ખૂબ મજા આવી ને ભણવાની? સરસ. આ ઘડિયા યાદ કરતા રહેજો. નમસ્તે. ફરી મળીશું.